મિત્રો, છેલ્લા હમણાં ઘણા સમયથી અમે જોતા હોઈએ છીએ કે બહેનોમાં પેશાબના રસી એટલે કે યુટીઆઈ એટલે કે યુરિન ઇન્ફેક્શન થવાના ખૂબ કેસ આવે છે. એને ઘણા બધા ઉનવા તરીકે બી જાણતા હોય છે. તો મિત્રો, આપણે આ ઉનવા યુરિન ઇન્ફેક્શન અટકાવવા માટે શું શું કરી શકાય? તો સૌથી પહેલાં તો આપણે બહેનોને પાણી ખૂબ પીવું જોઈએ. મિનિમમ આપણે 8 થી 10 વાર પેશાબ જવું પડે એટલું પાણી પીવું જોઈએ. એટલે જે પ્રમાણે ગરમી હોય, ઠંડી હોય વાતાવરણમાં, એ પ્રમાણે આપણે પાણીનું પ્રમાણ એડજસ્ટ કરવું પડે. ઉનાળામાં મુખ્યત્વે આપણે વધારે લિક્વિડ લેવું જોઈએ. બીજું કે આપણે જે પેશાબનો રોકી રાખવાની ટેવ હોય તો એ આપણે દૂર કરવી જોઈએ. ઘણા બધા બહેનો લાંબો સમય પેશાબ રોકી રાખતા હોય છે, તો એને ના કરવું જોઈએ અને રેગ્યુલર યાદ કરી અને 2-3 કલાકે પેશાબ જઈ આવવું જોઈએ. જો બહેનોને માસિકના ભાગેથી સફેદ પાણી પડતા હોય તો એની આપણે ટ્રીટમેન્ટ જે ગાયનેકોલોજિસ્ટ હોય, બહેનોના ડૉક્ટરો, એની પાસે જઈ અને કરાવી લેવી જોઈએ. કબજિયાત જો રહેતી હોય આપણે કાયમી માટે, તો કબજિયાતને કોઈ બી રીતે દૂર કરવી જોઈએ. આ બધું આપણે ધ્યાન રાખવા છતાં એમ થાય કે ના, તો બી વારે વારે આપણે યુરિનમાં ઇન્ફેક્શન થાય છે, તો તમારે કોઈ બી નજીકના યુરોલોજિસ્ટને મળી અને એની પ્રોપર આપણે નિદાન કરવું જોઈએ, કેમ આપણે ઉનવા થાય છે, અને એની પ્રમાણેની ટ્રીટમેન્ટ કરવી જોઈએ.